મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ હાલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। વહેલી સવારથી જ્યારે મતદાન ચાલી રહ્યું છે ત્યારે દરેક મંત્રીઓ કાંતિભાઈ અમૃતિયા જેમણે પણ મતદાન કર્યું હતું તો સાથે સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ જેમણે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અત્યારે સીએમનો કાફલો જોઈ શકાય છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ મતદાન મથકે પહોંચ્યા છે। મૃદુ અને મક્કમ જે મુખ્યમંત્રીની છાપ ધરાવે છે તેઓ હાલમાં મતદાન મથકે પહોંચી ચૂક્યા છે। રાજલ બારોટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। રાજલ, સીએમ હાલમાં પહોંચ્યા છે મતદાન માટે, શું કહેશો? પૂનમ, જે 30 વોર્ડ માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે કે જેઓ અમદાવાદના જે શિલેજ ગામ છે ત્યાં આગળ તેમના પત્ની સાથે અહીંયા આગળ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા આગળ આવ્યા છે। ખાસ કરીને 30 વોર્ડના ઉમેદવારોની અભિવાદન પણ તેમને કર્યું છે અને અત્યારે તેઓ પોતાના પત્ની સાથે અહીં શિલેજની જે પ્રાથમિક શાળા નંબર 2 આવેલી છે ત્યાં આગળ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે। જો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે જ્યારે આ જે 30 વોર્ડ નંબર 8 છે જેમાં એક ઉમેદવાર કે જે બિનહરીફ ઉમેદવાર છે જે રીતાબેન ઠાકોર છે કે જે મૂળ શિલેજ ગામમાં છે અને ખાસ કરીને અહીંયા આગળ જ્યારે મુખ્યમંત્રી પહોંચ્યા છે ત્યારે 30 વોર્ડના જે ઉમેદવારો છે કે તેની સાથે છે અને સાથે જ તેઓ પોતાના ધર્મપત્ની સાથે જ તેઓ આજે મતદાન કરવા માટે અહીંયા આગળ પહોંચ્યા છે। જ્યારે આ લોકશાહીનો જે પર્વ છે તેમાં તમામ લોકો છે કે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે તેમાં ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પોતાના પરિવારજન સાથે અહીંયા આગળ આવ્યા છે અને ખૂબ જ ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। સાથે જ તેઓ મતદારોને અપીલ પણ કરવાના છે કે જે બને શક્ય હોય એટલું વધુ ને વધુ મતદાન લોકો કરે તેના માટેની જે અપીલ છે તે કરવામાં આવી રહી છે। અત્યારે મતદાન મથક સુધી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના પત્ની સાથે અહીંયા આગળ પહોંચી રહ્યા છે અને 30 વોર્ડ માટે તેઓ આજે મતદાન કરવાના છે। મૃદુ અને મક્કમ એવા ગુજરાતના જે મુખ્યમંત્રી છે કે જેઓ અહીંયા જે શિલજની જે શાળા નંબર 2 છે જે પ્રાથમિક શાળા છે ત્યાં આગળ આવ્યા છે અને ખાસ કરીને અહીંયા આગળ ઉમેદવારોનો જે ઉત્સાહ છે તેમાં પણ તેઓ વધારો અહીંયા આગળ કરી રહ્યા છે। એટલે આજે જ્યારે 48 વોર્ડની જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે અને 190 જેટલા ઉમેદવારો છે કે જે ચૂંટણી મેદાને છે એમાં જે 2 ઉમેદવાર છે કે જે બિનહરીફ છે એમાંથી એક જે આ 30 વોર્ડના જે ઉમેદવાર છે કે જે બિનહરીફ છે અને અત્યારે ગુજરાતના જે મુખ્યમંત્રી છે કે જેઓ અહીં આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ અહીં આગળ કરવાના છે। આ લોકશાહીનો જે મહાપર્વ છે ને એને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ તો ચોક્કસથી જોવા મળી રહ્યો છે પરંતુ ખાસ કરીને ગુજરાતના જે મુખ્યમંત્રી છે અને ગુજરાતવાસીઓને તેઓ સંદેશો પણ આપવાના છે કે તમામ લોકો આ લોકશાહીના પર્વમાં જોડાય તેના માટે ખાસ જે અપીલ છે તે પણ કરવાના છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે મતદાન મથક છે ત્યાં પહોંચી ચૂક્યા છે અને ટૂંક જ સમયમાં તેઓ પોતાનો મતાધિકારનો જે ઉપયોગ છે તે અહીંયા આગળ કરવાના છે। પૂનમ, ચોક્કસથી આપ તમામ સ્થિતિ પર નજર રાખશો। ધર્મપત્ની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ મતદાન મથકે શિલજ ખાતે પહોંચ્યા છે મતદાન કરવા માટે।